આજે વાત કરવી છે એક એવી કોમ્યુનિટીની જે સમાજ આપણી વાતાવરણ અને કુદરતી એન્વાયરમેન્ટને જાળવી રાખે છે. જી હા, પ્રોટેક્ટ કરે છે. બિશ્નોઈ સમાજ. આ જે બિશ્નોઈ સમાજ છે ને, તે કોઈને ખબર નથી કે આ સમાજ શું કરી શકે છે. મેં જ્યારે સાંભળ્યો આ સમાજ વિશે તો મારા કાનમાંથી ધુમાડા નીકળી ગયા. જી હા, ધુમાડા નીકળી ગયા કે આ બિશ્નોઈ સમાજ છે શું. બિશ્નોઈ સમાજનો જ્યારે ઇતિહાસ સમજાયો ત્યારે એમનો ક્રોધ પણ સમજાયો. બિશ્નોઈ સમાજ એક પ્રાણી માટે પોતાનો જીવ આપી દે છે. જી હા, કોઈ દિવસ વિચાર્યું છે કોઈ પ્રાણી માટે પોતાનો જીવ આપવો? સૌથી પહેલા એ વ્યક્તિની હું વાત કરીશ જેને બિશ્નોઈ સમાજની શરૂઆત કરી. તમે ગુરુ જાંબેશ્વર યુનિવર્સિટીનું નામ સાંભળ્યું હશે, અને ના સાંભળ્યું હોય તો તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરી શકો છો. જેને જાંબેશ્વરના નામે, જેને જંબુજી કહેતા હતા લોકો. ધરતીના પહેલા એવા પર્યાવરણના વૈજ્ઞાનિક પણ કહેવામાં આવતા હતા. બિશ્નોઈ સમાજના સંસ્થાપક 28 ઓગસ્ટ 1451માં તેમનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લામાં થયો હતો. નાનપણથી જ તે કુદરતી પ્રકૃતિ અને સૌંદર્યને પસંદ કરતા હતા. તે આધ્યાત્મિક પણ હતા અને કોઈ પણ જીવ હત્યાને લઈને જાગૃત કરવામાં લોકોને બહુ જ વધારે સમજાવતા હતા. ઓઝોન સેફ્ટીના જે લેયર છે ને, જે તે આપણને ખતરનાક સૂર્યના કિરણોથી બચાવે છે, અને પ્રદૂષણના કારણે તે લેયર એટલે કે કિરણોનો નાશ કરે છે. શું તમને ખબર છે કે ઓઝોનના લેયર સૌથી પહેલા કોણે શોધ્યું હતું? ગૂગલનું કહેવું એવું છે કે એડ્સ કવર કર્યું છે તે ફ્રેન્ચ ફિઝિશિયટ એટલે કે ચાર્લ્સ ફેબરે અને હેનરીને. 1913ની અંદર પણ હું તમને જણાવી દઉં કે તમે જે વિચારમાં પડી જશો કે તમને ખબર નહીં હોય કે 550 વર્ષ પહેલા જ ગુરુ જાંબેશ્વરે જણાવી દીધું હતું કે મોરે ધરતી ધ્યાન વનસ્પતિ વાસો એટલે કે ઓઝો મંડળ છાયો. મોરો ધરતી ધ્યાન વનસ્પતિ વાસો ઓઝો મંડળ છાયો એટલે કે ધ્યાન રૂપમાં ધરતી પર વસવાટ કરવાવાળા વૃક્ષ. વૃક્ષને આમ તો માનવામાં આવે છે કે વૃક્ષ હંમેશા ધ્યાન રૂપી વસવાટ કરે છે, એક જ જગ્યાએ રહે છે. એટલે માનવામાં આવે છે કે તે ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે. ધ્યાનના રૂપમાં જે વૃક્ષ વસે છે તેના ખતરા માટે ઓઝો મંડળ છાયો. ઓઝો મંડળ એટલે જ કહેવાય છે કે ધરતીના પહેલા વૈજ્ઞાનિક જેમણે પહેલાથી જ બધી ભવિષ્યવાણી કરી હતી. ગુરુ જાંબેશ્વર તેમણે તેમના જીવનના 29 સંસ્કાર આપ્યા છે. એટલે જ 20+9 બિશ્નો એટલે બિશ્નોઈ એટલે જે તેમનું નામ બિશ્નોઈ પડી ગયું. 20 અને 9 એટલે કે 29 અને 9 એટલે કે બિશ્નોઈ. ઘણી વખત લોકો કહે છે કે આ લોકો ભગવાન વિષ્ણુની ઉપાસના અને આરાધના કરે છે. તે વાત પણ સાંભળવામાં આવી છે. આમની કોમ્યુનિટી ભગવાન વિષ્ણુને બહુ જ માને છે. પેલા વિષ્ણોઈ એટલે કે વિષ્ણુ હતા, પછી બિશ્નોઈ થઈ ગયા. એવું કહેવાય છે કે આ રીતે બે રીતે આ એમની માનતા માનવામાં આવે છે કે આ રીતે કહેવાય છે. મને નથી ખબર કે આ બેમાંથી સાચું શું છે. ઘટાદાર અને લીલા વૃક્ષ નહીં કાપવા એ એમનું સૌથી મોટું લક્ષ્ય હતું. સૌથી મોટું સેક્રિફાઈસ એટલે કે બલિદાન આ કોમ્યુનિટીએ કરી છે. તેમને તેમની ગરદનો કપાઈ દીધી છે. ગરદનો કપાઈ દીધી છે. તેમને તેમના પેટ ધડથી અલગ કરી દીધા છે. મરવા માટે એને પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય છે. હજારો બિશ્નોઈ સમાજના લોકોએ પોતાનો જીવ આપી દીધો છે કે ઘટાદાર વૃક્ષો નહીં કાપવા દઈએ. બિશ્નોઈ વિશે હજી કોઈ જાણતું નથી. આજે જાણશો. આજે જાણશો કે દરેક પ્રાણી પર દયા ભાવના રાખવી તેવું કહેતા હતા ગુરુ જાંબેશ્વર. જી હા, દરેક પ્રાણી પાસે દયા ભાવના રાખવી એટલે એનો મતલબ શું થાય? પ્રાણી મતલબ શું? મનુષ્ય? ના. કોઈ જાનવરની માં મૃત્યુ પામે છે ને, જો કોઈ હરણની માં મૃત્યુ પામે છે તો જે બિશ્નોઈ સમાજની માતાઓ છે તે તેમને સ્તનપાન કરાવે છે. કોઈ જાનવરના બચ્ચાને તો તેના સ્તનથી દૂધ પીવડાવે છે. તે જાનવરને આ કોઈ જગ્યાએ કોઈ દુનિયામાં નથી, દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ જગ્યાએ નથી કે આવી કઈ ઘટના ઘટી હોય જ્યાં આવી સંસ્કૃતિ જોવા મળે. તમે વિચાર તો કરો, એક જાનવરના બચ્ચાને સ્તનપાન કરી શકે. આને આ પરંપરા કેટલાય હજારો ગામડાઓમાં, લાખો ગામડાઓમાં, હજારો ગામડાઓમાં બિશ્નોઈ સમાજ કરી રહ્યું છે. તે હજી સુધી ચાલી રહ્યું છે. પ્રાણીનું માંસ નથી ખાવું, એમની નેચરલ મૃત્યુ થવી જોઈએ, નેચરલ મૃત્યુ. અને તેના અંતિમ સંસ્કાર જે રીતે મનુષ્યના થાય તે રીતે જ જાનવરના થવા જોઈએ. તમને ખબર છે કે તે લોકો લીલા કપડાને પસંદ નથી કરતા. કેમ? કારણ કે જે લીલની એક્સ્ટ્રીમ પાણી લાગી જાય છે
એટલે જે ફુવારાનો પાણી હોય જેટલું વધારે પાણી લાગશે અને તે પાણી વેસ્ટ થયા પછી તે ઇનફેર્ટાઇલ સોઇલ થઈ જાય છે. તો યુવી રેન જે વધારે ઓબ્ઝર્વ કરશે લીડ્સ ટુ કેન્સર. તો આ બધી જે વસ્તુઓ ત્યારે જ કહી દીધી હતી આજથી 500 વર્ષ પહેલા ગુરુ જાંબેશ્વરે. આ લોકોના ત્યાં એક ખેજડીનું વૃક્ષ હોય છે, તે વૃક્ષને આ લોકો ભગવાન માને છે. આ સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈની વાર્તા નથી ખાલી. આ લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાનની વાર્તા નથી. લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાન ખાનથી ગુસ્સે હતો તે સમજો. તે સમજો. ખેજડીને તુલસી કાં તો પીપળાના વૃક્ષના બરાબર માનવામાં આવે છે. ખેજડી વૃક્ષના જે પાન આવે છે, લુંગા, જે બકરીઓને અને ઊંટનો ખોરાક બની જાય છે, તેના જે ફૂલ, મિંજર અને સાંગરી, જે તેનાથી શાક અને અચાર બને છે, એટલે કે અથાણું ગુજરાતીમાં કહેવાય. તેના ફળ સુકાવાથી સૂકો મેવો દવા માટે વપરાય છે. આ ખેજડીનું વૃક્ષ કંઈક અલગ જ વૃક્ષ છે અને તેના લાકડાથી ફર્નિચર પણ બને છે. પણ તેના મૂળિયા એટલા મજબૂત હોય છે કે તેનાથી ખેતી કરવા માટેનું જે હળ હોય છે, જે ફાર્મર, જે ખેડૂત બનાવે છે, તે હળ કેટલું મજબૂત તે તેનાથી બને છે, આ ખેજડીના ઝાડથી. રાજસ્થાનનું એક જ એવું વૃક્ષ છે જે મે જૂનમાં હરિયાળું રહે છે, રણ પ્રદેશમાં લીલું રહે છે. તે વૃક્ષનું રેગિસ્તાનમાં પણ પાણીની જરૂર નથી પડતી તો પણ લીલું જ રહે છે. એક જ વૃક્ષ છે દુનિયામાં, તમને જાણીને નવાઈ લાગશે કે આ એક વૃક્ષ માટે 363 જણાએ પોતાની ગરદન કપાઈ દીધી હતી. ગરદન. ઈસવીસન 1730 ની હું આ વાત કહું છું. ઈસવીસન 1730 હું જોધપુરના મહારાજા અજયસિંહ, તેમના મહેલમાં એક લાકડાઓની જરૂર પડી ત્યારે ખેજડીનું વૃક્ષ જોઈતું હતું બધાને, ત્યારે રાજાના આદેશથી સૈનિકો વૃક્ષ કાપવા નીકળી પડ્યા. હવે બિશ્નોઈ સમાજની અમૃતા દેવી, જે બિશ્નોઈ સમાજની અમૃતા દેવી આ લોકોની સામે ઊભી રહી ગઈ. અમૃતા દેવીની બહુ જ માને છે આ લોકો. બિશ્નોઈ સમાજ અમૃતા દેવીને બહુ જ માને છે. બિશ્નોઈ સમાજના લોકો એ વૃક્ષને જઈને ભેટી પડી. ત્યાં વૃક્ષને જઈને ભેટી પડી, ત્યાં જઈને કહ્યું કે પહેલા મારી ગરદન કાપી દો, પછી હું આ વૃક્ષને કાપવા દઈશ. તો અમૃતા દેવીની ગરદન કાપી નાખી અને તે બધું જોયા બાદ તેમની 3 દીકરીઓ પણ ગરદન કાપી નાખી. આ જોઈને તેમના પતિ પણ આવી ગયા. તમે વિચાર તો કરો, એક વૃક્ષ ના કપાયા તેના માટે આખા પરિવારે બલિદાન આપી દીધું. આખા પરિવારે બલિદાન આપી દીધું. ત્યાર પછી 363 લોકોએ પોતાની ગરદન કપાઈ નાખી. કારણ કે એક વૃક્ષ ના કપાય તે માટે. એક આંદોલન એવું પણ હતું જેનું નામ ચીપકુ આંદોલન 1973 માં થયું હશે. તમે જોયું હશે ચીપકુ આંદોલન 1973 માં. આ આંદોલન એમને ફેમસ નતું થયું. આ આંદોલન અમૃતા દેવીથી ફેમસ હતું. સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એવોર્ડ પણ રાખવામાં આવ્યો એમના નામથી. હવે આગળ વાત કરું તો આપણી ભારતીય સેનાની વાત કરું તો એક સન્માનિત ચક્ર છે, શૌર્ય ચક્ર. આ સન્માન ખાલી ફૌજી, આર્મીના સૈનિકો હોય છે તેમને જ મળે છે. પણ એક એવા વ્યક્તિ જે આર્મીમાં નહોતા છતાં પણ આ પહેલા ભારતીય છે જે પૃથ્વી ઉપર નિહાલચંદ બિશ્નોઈ ગૂગલ ઉપર તમે જોઈને સર્ચ કરી શકો છો. નિહાલચંદ બિશ્નોઈ જે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. આ હું 1996 ની વાત કરી રહ્યો છું. એક વખત જંગલી શિકારી આવીને 6 હરણોને મારી નાખ્યા હતા. બ્લેક બક, જે સલમાન ખાન કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, બ્લેક બક લોરેન્સ બિશ્નોઈ અને સલમાનની વચ્ચે 6 હરણોને મારી નાખવામાં આવ્યા હતા. રાત્રિનો સમય હતો અને ગોળીનો અવાજ આવ્યો ત્યારે નિહાલસિંહ ભાગે છે, તેના ઘરની બહાર ભાગે છે. બહાર આવીને જોયું તો શિકારીઓ લોકો બીજા હરણોને મારવાની કોશિશ કરી રહ્યા હતા અને તેમણે એક એવો અવાજ નીકાળ્યો કે જે હરણો હતા તેમને ખબર પડી ગઈ કે કોક આવ્યું છે અમને લોકોને મારવા માટે. ભાગવાનું છે, ભાગો. હરણો બધા ભાગ્યા જંગલ બાજુ. જે જંગલમાં વસવાટ કરે ને તે લોકો જોડે પ્રાણીઓ એકદમ નજીક હોય છે, એકદમ નજીક. એક જુડાવ હોય છે, એક લગાવ હોય છે. ત્યાં માણસ અને જનાવર એકબીજા ઉપર ક્યારેય હુમલો નહીં કરી. તેમણે ભરોસો છે કે એકબીજા ઉપર આ કોમ્યુનિટી એવી જ છે. એવા અવાજો નીકળ્યા કે બધા હરણો ભાગી ગયા ત્યાંથી. પણ એ દિવસે સવારે 6 લાશો નહીં પણ 7 લાશો નીકળી. કેટલા? 7 લાશો. ત્યારે નિહાલચંદ બિશ્નોઈએ એ હરણોનું મૃત્યુ થયા પછી એમની જે લાશ હતી લઈ જવા નતા માંગતા. શિકારીઓએ ના લઈ જવા દીધી. છેલ્લે એમને બધું બંદૂકની ગોળીઓ ખાઈને મોતને ભેટ્યા અને 7 લાશો નીકળી એ દિવસે સવારે. ભારત સરકારે તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા. શું બિશ્નોઈ સમાજ વિશે જાણતા હતા તમે? આ બધું નથી જાણતા ને? હજી આગળ વાત કહું. એક આવા વ્યક્તિઓ પણ હતા આપણા દેશમાં, આજના યુવાઓને ખબર નહીં હોય, ક્યારે નામ પણ નહીં સાંભળ્યું હોય. આવા એવોર્ડોથી સન્માનિત થવાવાળા પહેલા આ વ્યક્તિ હતા. આ એવોર્ડથી સન્માનિત થવાવાળા. હવે ત્રીજી વાત કહું તો એના પહેલા જણાવી દઉં કે આ જે કોમ્યુનિટી જે હોય છે ને, જે બિશ્નોઈ લોકોની કોમ્યુનિટી છે,
કોમ્યુનિટી ત્યારે ગ્રો કરે છે, ગ્રો થાય છે જ્યારે કમ્પીટ નહીં કોલાબરેટ કરે. હવે વાત કરું બુચોજીના બલિદાન કોણ જાણતું હતું? બિશ્નોઈ સમાજ. આ બિશ્નોઈ સમાજ બુચોજીના બલિદાન કોમ્યુનિટી એવી છે કે આ લોકોનું એક ગુરુ મંત્ર છે, ગુરુ કે વચને નીવ ખીવ ચાલો. ગુરુ કે વચને નીવ ખીવ ચાલો એટલે કે ગુરુના વચનોનું પાલન કરવા માટે આપણો જીવ પણ આપી દેવો. 1756 ની વાત કરું, નાગોર જિલ્લામાં નરસિંહ નામના રાજાએ એક ખેજડીના વૃક્ષને કાપી દીધું હતું. એક સંગાથે બુચોજીએ ત્યાં જઈને પ્રોટેસ્ટ કર્યો કે આ વૃક્ષોથી શ્વાસ મળે છે અમને, અને લોકો હસવા લાગ્યા આ બધું જોઈને. ત્યારે એ સમયે કોઈને ખબર નથી કે વૃક્ષોથી ઓક્સિજન મળે છે. લોકો કહેવા લાગ્યા કે બિશ્નોઈઓનું બલિદાન ખોટું છે, આમની વાતો તો ખોટી છે. વૃક્ષો માટે કોણ પોતાનો જીવ આપી દે? વૃક્ષો કપાવવા માટે કોઈ પોતાની ગરદન કપાઈ નાખતું હશે? આ બિશ્નોઈ સમાજ છે જે એ લોકો કહે છે કે ઓક્સિજન મળે છે આ વૃક્ષોથી. બુચોજીએ લલકાર કરી કે હું શહીદ થવા માટે તૈયાર છું. કહ્યું કે જો તું હું ગરદન કપાવવા તૈયાર છું તો હું વૃક્ષ નહીં કાપું. આવું રાજાએ કહી દીધું. શું કહ્યું રાજાએ? જો તું ગરદન કપાવવા માટે તૈયાર છે તો હું વૃક્ષ નહીં કાપું. તો તેમણે પણ વચન આપી દીધું કે હું મારી ગરદન કપાઈ દઈશ, ના મારો પરિવાર રોકશે ના મારું ગામ રોકશે. ત્યારે તમને વચન પાળવું પણ પડશે. આના પછી એક વૃક્ષ નહીં કાપો એ એમણે પ્રતિજ્ઞા લીધી. એક બાજુ રાજાએ પ્રતિજ્ઞા લીધી એટલે કે રાજાએ કીધું કે ટ્રાય કરીને જોજો, હમણાં આ વ્યક્તિ ભાગી જશે, તલવાર મૂક ખાલી ગરદન ઉપર, તલવાર લગાવજે ભાગી જશે. આ વ્યક્તિ ત્યાં જ ઊભો રહ્યો. આ તેમના ગુરુનું સ્મરણ કરતો રહ્યો, જાંબેશ્વર મહારાજ, જાંબેશ્વરજી કરીને. બુચોજીએ પોતાની ગરદન કપાવીને બધા વૃક્ષ ના કાપવાની કસમ અપાઈ દીધી અને રાજાએ પણ કસમ ખાઈ લીધી. બલિદાનના 18 વર્ષ પછી સન 1774માં અંગ્રેજ વૈજ્ઞાનિક જોસેફ પ્રિસ્ટલીએ ફોટોસિન્થેસિસ સમજાવ્યું કે આપણને વૃક્ષથી આપણને ઓક્સિજન મળે છે. ગુરુ જાંબેશ્વર આપણને 500 વર્ષ પહેલા જ કહી દીધું હતું કે અમને 1774માં કહ્યું. ગુરુ જાંબેશ્વરે પહેલા જ કહી દીધું હતું 500 વર્ષ પહેલા કે વૃક્ષથી ઓક્સિજન મળે છે. તો અમને પછી કીધું. ખામુરામ બિશ્નોઈ જેમના નામે એક્સ્ટ્રાઓર્ડિનરી મેન ઓફ ઇન્ડિયાનો એવોર્ડ છે, ખબર છે કોઈને? કેમ પ્લાસ્ટિક પોલ્યુશન સામે લડ્યા આ વ્યક્તિ? 48 વર્ષથી એક ખેડૂત છે જેનું નામ અનિલ બિશ્નોઈ. એ પોચર જે હરણોને જે પકડે છે તેના માટે 200 થી વધારે કેસ લડી ચૂક્યા છે. અત્યાર સુધી 30 વર્ષમાં આખા ભારતમાં 10,000 થી પણ વધારે બ્લેક બક એટલે કે કાળિયાર હરણ જેમની પૂજા કરે છે બિશ્નોઈ સમાજ, એમને બચાયા છે. આપણે રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં પીરારામ બિશ્નોઈ રસ્તામાં પંચર લગાવતા હતા. આ વ્યક્તિ એમને એક વખત જોયું કે હરણનું બચ્ચું એની માં મરી ગઈ છે અને એનું દૂધ પીવાની કોશિશ કરી રહ્યું છે. મરેલી માતાનું દૂધ પીતા જોયું એમને એક રોડ અકસ્માતમાં હરણનું મૃત્યુ થયું હતું. એના પછી તે પીરારામ બિશ્નોઈ તે હરણના બચ્ચાને ઘરે લાયા અને સાર સંભાળ કરી. અત્યાર સુધી 2000 થી પણ વધારે રેસ્ક્યુ અને રિહેબિલિટેડ કરાઈ ચૂક્યા છે કે એટલે હોસ્પિટલાઇઝ કરાઈ ચૂક્યા છે. કોણ? એક પંચર કરવા વાળો વ્યક્તિ, પૈસા વાળો નથી આ વ્યક્તિ. મોટું વિશાળકાય દિલ હતું. ગુરુ જાંબેશ્વરજીએ આપેલું સંસ્કાર છે, 29 સંસ્કાર જે ગુરુ જાંબેશ્વરજીએ આપેલા હતા. આજે બધી જગ્યાએ બિશ્નોઈ સમાજ સક્સેસ છે. તમને ખબર નથી, તમે ખાલી લોરેન્સ બિશ્નોઈને જ ઓળખો છો. હું તમને આખો પાછળનો ઇતિહાસ આપી રહ્યો છું. આખો પાછળનો ઇતિહાસ ગૂગલ ઉપર જોઈને ચેક કરી શકો છો. કુસ્તી હોય કે ક્રિકેટનું મેદાન, નેચર હોય કે દેશનું ફ્યુચર, આ બધું બનાવવાવાળા નેતા હોય કે બિશ્નોઈ સમાજે દરેક ફેકલ્ટીમાં પોતાનું યોગદાન આપ્યું છે. રવિ બિશ્નોઈ ક્રિકેટમાં 23 વર્ષનો યુવાન જે સ્પિન ગેંદબાજી કરે છે, જે નંબર 1 બોલર બની ગયો છે ICC T20 ક્રિકેટની રેન્કિંગમાં. કિરણ બિશ્નોઈ ફ્રી સ્ટાઇલ રેસલર, આ ગોલ્ડ વેલ્થની અંદર ગોલ્ડ મેડલ લઈને આવી છે. પોલિટિક્સમાં ભજનલાલ આખું નામ શું? ભજનલાલ બિશ્નોઈ. કુલદીપ બિશ્નોઈ 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કેટલી વખત? 3 વખત મુખ્યમંત્રી. હરિયાણાના દુનિયાભરમાં લાખો ઓર્ગેનાઇઝેશનો છે. યુનાઇટેડ નેશન, વર્લ્ડ લાઇફ ફંડ છે, ગ્રીન ફ્લાઇટમેન્ટ ફંડ છે, UN એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, હજારો લાખો પ્રોગ્રામો ચાલી રહ્યા છે. પણ પરિણામ શું? શૂન્ય. પરિણામ શું? શૂન્ય. પર્યાવરણ પૂરું થઈ રહ્યું છે ધીરે ધીરે. હું તમને કહી દઉં કે જો બિશ્નોઈ કોમ્યુનિટીના લોકોને એન્વાયરમેન્ટ બચાવવા માટે ગ્લોબલ ચેરમેન બનાવી દેવામાં આવે
તો આ વિશ્વ એટલું બદલાઈ જશે, ધરતીનું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોવું એટલું જ પાક્કું છે જેટલું આવતીકાલે નવો સૂરજ ઉગવો, જેટલો આવતીકાલે નવો સૂરજ ઉગવો, આવતીકાલનો સૂર્ય ઉગશે જ અને ઉગશે જ, તો એટલું જ પાક્કું છે પર્યાવરણ પણ બચશે જ અને બચશે જ જો બિશ્નોઈ સમાજ આગળ આવી ગયો તો. હું આશા રાખું છું કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જણાવો કે બિશ્નોઈ સમાજ શું છે, કેવા બલિદાનો આપ્યા છે, ફોરવર્ડ કરો, બતાવો આજની પેઢીને, સમજાવો કે શું છે બિશ્નોઈ સમાજ, કેવી રીતે એન્વાયરમેન્ટની રક્ષા કરી તો સંસ્કાર કેવી રીતે મળશે. જો જાણીશું ને તો સાંભળીશું નહીં. અંબાણીના છોકરાઓ કેટલો ખર્ચો કર્યો, વિરાટ કોહલીના ફોર્મમાં નથી રન, તો આ બધું જોયા વગર આવા સંસ્કારો આવા ફોનની અંદર તમારા યુવા બાળકોને બતાવો કે આવો બી એક સમાજ છે જે કુદરતીને પ્રેમ કરે છે, પ્રકૃતિને પ્રેમ કરે છે. અંબાણી એમના કાર્યક્રમમાં ખર્ચો નહીં કરે, આપણું કામ નથી, આ આપણું કામ નથી. દેશને આગળ લઈ જવો છે આપણે, દેશને. આ વિડીયોને દરેકના નાના બાળકોને સુધી કોમ્યુનિટી માટે શેર કરો, ખબર પડશે કે બિશ્નોઈ સમાજે શું કર્યું છે, બિશ્નોઈ સમાજનો ઇતિહાસ શું છે. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આ હતી આજની કહાની. ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.